આ ગયડા માણસને મારી નાખવા બેઠા છે। હવે અત્યાર સુધી તો આમ નોંધતા હતા, તો હવે નોંધતા નથી। તો હવે કે આવીને ઓફિસે મળી જાઓ તારે બોટલ મળશે એવું કે। તો એટલે 2 મહિનાથી અમે તરફીએ છીએ, લગભગ 11 વાગ્યાથી। ઓનલાઈનથી નોંધો કે ગૂગલથી પૈસા મોકલો, તો હવે મેં કઈ નોકરી કરવા જવું તો મારા ગૂગલમાં પૈસા આવે। ઓનલાઈન બુકિંગના બધા એમના પોર્ટલ બંધ કરી દીધા છે। નંબર ઓનલાઈન કોઈ પ્રકારનું બુકિંગ થતું નથી। એવું કે છે જીપે થી બુક કરાવો, તો જીપે થી બુક કરાવવાનો પણ ટ્રાય કર્યો, એ એક્સેપ્ટ કરતું નથી। એટલે હવે આમાં પબ્લિકને જ મારો છે, સરકારને તો બખ્ખા જ છે। સરકારને પૂરેપૂરા બખ્ખા છે, પબ્લિકને મારો છે। 2 કલાકથી અહીંયા ઊભા છે, હજુ કલાક અહીંયા લાગશે, કલાક ગોડાઉન પર લાગશે। આ ખોટ નહીં તો પછી આ શું છે? આ ખોટ જ છે ને। આ તો અહીંયા લાઈનમાં 5 દિવસ 10 દિવસ થયા, યુદ્ધ થયા, જે પણ પરિસ્થિતિ ચાલુ છે। 10 દિવસમાં આવી હાલત થઈ ગઈ, બીજા 10 દિવસ એવું ચાલે ફરીથી ઈરાન અને ઇઝરાયલ જે પણ ચાલે છે એની વચ્ચે, તો પછી તો બંધ જ થઈ જવાનું છે। એવું ઇન્ડિયા તો એવું વિશ્વગુરુ થઈ ગયા, મને નહીં લાગતું કે કંઈ થઈ ગયું છે। કેમ કે 10 દિવસમાં અહીંયા લાઈનમાં ઊભા થઈ ગયા, 10 દિવસમાં કપડાં ઉતરી જશે, મને એવું લાગે છે। સર્વર ડાઉન છે, એના માટે અત્યારે પેલું જે મોબાઈલ એપ છે ને એનાથી બુકિંગ કરી રહ્યો છું કંપનીની। ઓટીપી 1 યરથી કંપનીએ ફરજિયાત કર્યો છે। સાહેબ કે હવે સરકારે તો એવું જાહેર કર્યું કે કોઈ પ્રકારની તકલીફ પડતી નથી, ફૂલ સ્ટોક અવેલેબલ છે। સીએનજી, પીએનજી, એલએનજી, એલપીજી બધાનો ફૂલ સ્ટોક અવેલેબલ હોત તો આ અત્યારે થયા છે 11:30 વાગ્યાનો લાઈનમાં ઊભો છું, ત્યારે હજુ સુધી નંબર નથી આવ્યો। કઈ સંસ્થા દ્વારા સેવા? કોઈ સંસ્થા નહીં, આપણે તો તાપમાં જોઈને ઊભા છે। એટલે હવે પાણી લેવા જાય તો બોટલ ના મળે, 2માંથી 1 જ બોટલ મળે ને, એને તકલીફ કેટલી બધી થઈ રહી છે લોકો। અને આ બી જ લાવ્યો છે 2 વેગ।